ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ પોલીસ સ્ટેશનમાં ઈદની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી 7 જૂનના રોજ ઈદના તહેવારને અનુલક્ષી અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ જ્ઞાતિ અને ક્ષેત્રના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડી, પીએસઆઈ પરમાર અને એએસઆઈ અરવિંદભાઈ સુવેરાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બોટાદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, દલસુખભાઈ અમદાવાદવાદી, ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના સંગઠન મંત્રી સામતભાઈ જેબલિયા, ઇસ્લામિક ધર્મના આગેવાન, માલધારી સમાજના આગેવાન જિગ્નેશભાઈ બોડિયા, ભાજપ પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યો, બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં આગામી ઈદની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ સૌને શાંતિ અને કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા સૂચન કર્યું હતું। પારસ ગાંધી, ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। જિગ્નેશભાઈ બોડિયા, બોટાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ। આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે માનનીય પીઆઈ શ્રી ખરાડી સાહેબ તેમજ પીએસઆઈ સાહેબની આગેવાનીમાં આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વ સમાજના આગેવાનો, સર્વ પ્રતિષ્ઠિત નાગરિકો સૌ ઉપસ્થિત રહી બકરી ઈદ નિમિત્તે આજે ભાઈચારાની જે લાગણી છે બોટાદની અંદર એ જળવાઈ રહે એ માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને આગામી આયોજન સંદર્ભે તેમજ બકરી ઈદ નિમિત્તે જે એમની રૂપરેખા છે એ વર્ણન કરી અને શાંતિ સમિતિમાં જે ભાઈચારાની ભાવના છે જળવાઈ રહે એ માટેની આજે બેઠક યોજાઈ। મારો પરિચય, હું સામતભાઈ જેબલિયા, ગૌરક્ષક સમિતિમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી અને ક્ષત્રિય સમાજનો પણ આગેવાન। આજે શાંતિ સમિતિની મિટિંગ બોટાદ પોલીસ સ્ટેશનમાં હતી એ નિમિત્તે કે આગામી તારીખ 7ના રોજ ઈદ આવી રહી છે, તો આ ઈદ નિમિત્તે એમ કે બધા ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ એકબીજાને સહયોગ આપી અને ભાઈચારાથી ઉજવાય। જો કે આપણે બોટાદમાં તો કાયમ વર્ષોથી ભાઈચારો છે, આપણે હિન્દુના તહેવાર હોય, રામનવમી, જન્માષ્ટમી, ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો આપણે યારે રહીને આપણે શોભાયાત્રાનું સન્માન કરે છે અને આપણે પણ હિન્દુ હોય પણ એ લોકોનો તહેવાર હોય, ઈદ હોય કે બકરી ઈદ હોય, એ વખતે પણ આપણે ભાઈચારા રહેવી। એટલે આગામી 7 તારીખના દિવસે એકબીજાને ભાઈચારાથી ઈદનો પ્રસંગ ઉજવાય એવી અહીંયા સર્વાનુમતે ચર્ચા વિચારણા થયેલ છે।